મથુરભાઈ ડાભી છે ધોળકાથી આપણી સાથે મિત્ર જોડાયા છે, આપણે એમના પ્રશ્ન સાંભળીએ. મથુરભાઈ. હાજી સાહેબ, અમારે જાખડા ધોળકા તાલુકાનું ગામ છે. અમારે ત્યાં અને ઘઉંનો પાક થાય છે. તો ત્યાં વાઢવા માટે બિલકુલ મજૂર મળતા નથી. તો એના માટે ત્યાં વાઢે એવું કોઈ હાર્વેસ્ટર કે થ્રેસર કે એવું કંઈક જોગવા થાય એવું ખરું? સાહેબ ચોક્કસથી ખરેખર બહુ સરસ પ્રશ્ન પૂછ્યો મથુરભાઈ આપે. હાલ ચણાની અંદર ભાલ વિસ્તારની અંદર, તમારા વિસ્તારની અંદર તો ખેડૂત અત્યારે મોટી જમીન ધરાવે છે અને એ જગ્યાએ ચણાને માણસ દ્વારા હાર્વેસ્ટિંગ કરવું ખરેખર બહુ ટીડીએસ જોબ છે અને બહુ વધારે ભાર માંગી લે છે. પણ એવા સમયે જો આપણે હાર્વેસ્ટર દ્વારા જો હાર્વેસ્ટિંગ કરવું હોય તો આપણે એવી ચણાની જાત પસંદ કરવી જોઈએ કે જેમની હાઇટ થોડી જમીન લેવલથી એટલીસ્ટ 1 ફૂટથી 1.5 ફૂટ જેવી થાય, કે જેથી કરીને એ ચણાને આપણે હાર્વેસ્ટર દ્વારા કટિંગ કરી શકીએ. મોટાભાગે ખેડૂત વર્ગ અત્યારે ભાલ વિસ્તારની અંદર એવી વેરાયટી વાવે છે કે જે જમીન પર પથરાય છે. તો આપણે એવી જાત પસંદ કરવી કે જેમની અંદર હાઇટ થોડી ઊંચી હોય, જેથી કરીને હાર્વેસ્ટિંગની અંદર કટર દ્વારા સારી રીતે નીચે કટરમાં આવી શકે અને હાર્વેસ્ટિંગ થઈ શકે.